મિત્રો સોસાયટી હેન્ડ ઓવરની જે પ્રક્રિયા છે જરાય હળવાશથી લેતા નહીં, કારણ કે કરોડો રૂપિયાનો મામલો છે. તમે એક ફ્લેટની અનેક ફ્લેટ આખી સોસાયટીના સંકળાયેલા હોય છે અને ભવિષ્યમાં કોઈ તકલીફ પડશે તો બિલ્ડર હાથ ઊંચા કરી દેશે અને તમે ભયંકર મુશ્કેલીમાં મુકાઈ જશો. એટલે સોસાયટી હેન્ડ ઓવરની પ્રોસેસ છે જરાય હળવાશથી લેવી નહીં, લીગલ પ્રોફેશનલને સાથે રાખી અને આ પ્રોસેસ કરવી. તો આ હેન્ડ ઓવરની પ્રોસેસ શું છે એ આજે હું તમને સમજાવીશ. તો આ વિડીયો વધુને વધુ શેર કરજો અને મને ફોલો કરજો. તો મિત્રો આ પ્રોસેસ શું છે? તો મિત્રો તમને હું જણાવું કે બિલ્ડિંગનું કહેવાય ને કે કમ્પ્લેશન સર્ટિફિકેટ આવી જાય, બીયુ પરમિશન આવી જાય, 80% વધુ યુનિટો હોય એ વેચાઈ જાય, તેમજ સોસાયટી ફોર્મ થઈ જાય, એટલે કે સર્વિસ સોસાયટી કે કંપની એક્ટ હેઠળ સોસાયટી રજીસ્ટર થઈ જાય, તમામ કોમ્પ્લાયન્સ પતી જાય પછી સોસાયટીની કમિટીની રચના કરવામાં આવે છે અને ચેરમેન સેક્રેટરીની એપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે. તો ચેરમેન સેક્રેટરી અને કમિટીને આખી સોસાયટીના હેન્ડ ઓવર કરવામાં આવે છે. હેન્ડ ઓવર એટલે એવું કે હવે આ સોસાયટી અને આ જમીન અને આ મકાન છે એ તમારા છે અને એમાં જે પણ તમને સુવિધાઓ આપી છે એ બધી તમારે યુઝ કરવાની છે અને બધા સભ્યોનો વરાળે પડતો હિસ્સો છે. તો આના માટે તમારે એક ટ્રાય પાર્ટી એગ્રીમેન્ટ કરવો પડે. એટલું જ નહીં, તમારે જમીનના જે સોસાયટી જે જમીન ઉપર બની હોય જમીનના ડોક્યુમેન્ટ લેવા પડે, પ્લસ જે બાંધકામ થયું છે તો બાંધકામને લગતા જે લીગલ કોમ્પ્લાયન્સ છે એના ડોક્યુમેન્ટ લેવા પડે, લિફ્ટ છે, બોરના ઇક્વિપમેન્ટ છે અને જે પણ ઇલેક્ટ્રિક સાધનો છે કે એમ્યુનિટીઝ છે, જીમના સાધનો છે, લાઇટના ફિટિંગ્સ છે, એ બધાને તમારે બિલ્સ ને વોરંટી બધું લેવું પડે. તો આ એક પ્રોપર લીગલ વેમાં પ્રક્રિયા થવી જોઈએ અને આ પ્રક્રિયા કેવી રીતે કરાય જો તમારે જાણવું હોય તો મારો કોન્ટેક્ટ કરજો.